हर हर महादेव। भोलेनाथ सबका भला करना, भलाई की शुरुआत हमसे कर। ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? નવો દિવસ ઉગી ગયો છે. આપણે અત્યાર સુધી તો દુકાને બેઠા હતા. સવારે વહેલા દુકાન ખોલી નાખી. આજે રક્ષાબંધન છે તો બધા રાખડી લેવા આવતા વહેલા, એટલે વહેલા દુકાન ખોલી નાખી છે. અને જો અમારે ઘરે મહેમાન આવી ગયા છે રાખડીઓ બાંધવા. અમારા ફૂયું છે, મારા દાદાના બહેનો છે બધા. હવે આપણી બહેનો રાખડીઓ બાંધવા માટે તૈયાર જ છે, પણ શું કહેવાય, આપણે દુકાને બેઠા ને એટલે બેન બિચારી ત્યારથી બેઠી છે. હવે મારા બેન ચા બનાવે છે. હવે ચા પી લઈ, પછી નાવા જવું છે. આજે સોમવાર, પછી રક્ષાબંધન આપણે ઉજવી વિડીયો બનાવે. ફાઇનલી મિત્રો આપણે ઘરે નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. જુઓ, કપડાં કોઈ કહેતા નહીં કે મેલા પહેર્યા, પાછા મેલા નથી, એટલે જૂના છે, જૂના આપણી માટે નવા જ છે. તો અમારા બેનો જોવા રાખડી લઈ લઈને તૈયાર થઈ ગયા છે. આરતી બેન અને મારા સોની બેન તૈયાર થઈ ગયા છે. તો હવે મને બાંધવાની છે રાખડી. તમારા એક બેન છે, પણ આમ ફોઈ છે, અમારા હગા ફોઈ છે, પણ મને ઘણા વર્ષથી રાખડી બાંધે છે. તો આજ મેં એના વિડીયોમાં લેવાનો છું. મારો વિડીયો જોજો. અને અમારા સુનિતા બેન જો રાખડી ચોકલેટ, મારે તો હોમવાર છે, મને ચોકલેટ નહીં ખવાય મારા માટે. અરે ઓલો મિત્રો બેન પાસે રાખડી બંધેલી, અને હવે ટાઈમ થઈ ગયો છે, 1:30 વાગી ગયો છે. અત્યાર સુધી રાખડી બંધે હતું નહીં, તો હવે રાખડી બાંધી. રાખડી બંધાય છે, પૈસા કઈ છે નહીં. હાથું કઈ નહીં, ચોકલેટ છે પછી આપી દે. ખાઈ લે ચોકલેટ. તમે બાંધી બાકી ચોકલેટ રેડી છે. હું મગજની ચોકલેટ થઈ ગઈ. ભાઈ તો આજે ભાઈ અમારે કેટલા આપ્યા તને? 100 રૂપિયા. હો, આપણી પાસે ભાઈ લુખા છે, આપણી પાસે પૈસા કઈ છે નહીં. લુખેશ આમનું રાખડી બંધાઈ લીધી. એટલી રાખડી બંધાઈ લીધી, પણ પૈસા આપણે આપ્યા નથી. એ પછી દઈ દેવું. આપણે વિડીયો બતાવવાના કેટલા આપ્યા, નકર ખોટા શરમ લાગે એટલે આપણે છે ને પછી દેવું. હા, રૂપિયો જ દેવાનો નથી. અમારા સંજયભાઈ આવી ગયા છે હવે રાખડી બંધાવવા. હા, પેલા ગયા વરામાં જોવા એને મેં સ્માર્ટ વોચ લઈ લીધી હતી, એમાં ખોટું નહીં. જો હજી હાલે જ છે, વરાથી છું હજી વોચ હાલે છે. જો હાલો, મારા સંજયભાઈ આવી ગયા છે. હવે તમે 100 રૂપિયા લઈને આવ્યા?
તો મારે 500 દેવી તો હે ને. देखा आपने लापरवाही का नतीजा। હાલો ભાઈ હું પછી આપી દે, આપણે વિડીયો નથી લેતા પણ પછી આપી દે. બસ તમારા સંજયભાઈ છે એને તમે જોયા જ છે. આ તમે આ ચારે ભાઈ વિડીયોમાં આવી ગયા છે અને એક ફૂલ ફોટો લેવાના છે આપણે રક્ષાબંધનનો સ્પેશિયલ 6 ભારુનો. એ એડવાન્સમાં છે, ઓલે એડવાન્સમાં એ એક્સ્ટ્રા છે. અમારે આ એક બેન ને 2 રાખડી બાંધી, જો એક લક્કી બાંધી આવી અને એક રાખડી આવડી. આ રાખડીના પહોંચી જેવું ટાઈપ છે. તો ચોકલેટ બોકલેટ ખાઈ ગયો કે માવો ખાધેલો છે? લે ખાઈને જ છે. તું લાવ્યો કઈ? એકલો અચ્છા ખાઈ લે. બે નાલો ભેગા આવી ગયા પાપટર 50-50. આ અમારા યુવરાજભાઈ છે. કેમ છે યુવરાજભાઈ? અમારા બેનના દીકરા છે. કેમ છે? સારું ને? તમારા સાગદરમાં કેવો વરસાદ પાણી કેવાક છે? હમણાંથી કાંઈ નહીં તો વાંધો નહીં. આમ વાડીમાં કેવું છે બધું? હા તો ભાઈ આ છે અમારા આમ ગણો તો ફોઈના દીકરા છે પણ હું બેન કહું છું. તો અમારા ભાઈ છે યુવરાજભાઈ. લાઈક શેર સબસ્ક્રાઈબ નું કહી જાઓ. नहीं હા એમ આમ થોડોક શું થાય છે, નવો માણસ પડે છે, થોડોક શરમાય છે એટલે હાલે રાખે બધું. તો અમે અમારા ફુવા બેઠા છે ને મારા ફઈ ત્યાં બેઠા છે. તો હવે અમે એક ફોટો મસ્ત લઈ લઈ. એટલે લે આરતીબેન રાખડી બાંધો અમીના. અજય વી ગયો અજય વી ગયો જોઈ લીધો. તો ભાઈ વિડીયો છે ને આજમાં બહુ લાંબો થવાનો છે, વાત કરવામાં એવો લાંબો થઈ જાય એટલે આપણે છે ને પછી એવું લાગે ને તો 2 ભાગ કરવા જોઈએ વિડીયોના. આખી ગળી જાય ની સરી મોઢામાં નાખી દે. હાલો ઓકે. તો મિત્રો હાલો આપણે રાખડી બાકડી બંધાઈ ગઈ છે. તો હવે આપણે છે ને હવે રહી પાછા દુકાને, કેમ કે હજી થોડુંક પબ્લિક આવે છે રાખડી લેવા. કેમ કે અત્યાર પછીનું બાંધવાનું શરૂ થયું છે ને. સવારે 9 થી 1 વાગ્યા સુધી નહોતી બંધાય એમ, એટલે અત્યારે બંધાણી. તો હવે આપણે દુકાને પછી ટ્રાફિક થવા મળી છે થોડી. તો આ અમારા ફોવા છે અને આમ ગણો તો પટેલ છે. જે ગણો ભાઈબંધ ગણો, પટેલ ગણો, ફોવા ગણો, બધું જે છે એ મારા આ ભાઈ છે. હવે વિડીયોમાં શરમાય છે થોડાક. પહેલી વાર લીધા ને એટલે. આ મારા માડી છે, અમારા 2 માડી છે. આ મારા મોટા બા છે અને મારા મા છે. તો હવે આપણે હું દુકાને જાઉં ઘડીક બેવા, પછી આગળ વિડીયો મળશું. અને હવે જવું છે પ્રશાંતના દરિયે. તો દરિયે જઈને હવે મળશું. ક્યાં સુધી હવે નહીં મળી, કેમ કે આપણે દુકાને બેવું પડે એટલે તમને ખબર તો છે. જલ્દી ફટાફટ દુકાન થઈ. તમારે અમે જે હજી એક બેન બાકી હતા ને રાખડી બાંધવા આવી ગયા, અમારા ચંજુબેન. આ છે અમારા ભાઈ સેલ્ફી લઈ છે. જો અમારા મંજુ ભાઈ છે, એને તમે જોયા છે. અમારા ચંજુબેન છે. અમે રાખડી બાંધી તો રાખડી બાંધ. આ કેમેરામેન હાલો જલ્દી આવ્યો હતો. હાલો ભાઈ હું રાખડી બંધાયેલો બેન પાસે. અને શું કહેવાય હવે એને પછી બીજે જવું છે. હાલો કેમેરામેન જલ્દી અમે રાખડી બંધાઈ લઈ ચંજુબેન પાસે. અહીં બેસી જવું? અહીં બેસી જાવ. કરી કપાળ લાલ બધી બેનો રાખડી બાંધવા આવે છે. સોમવાર છે. આ ઠોકર રાખી સવારે પૈસા નથી હાલશે ને? બેન પાસે પૈસા આપણે બેન પાસે રાખડી બંધાઈ લીધી છે. પૈસા કે બેન દીધા નથી. આપણે હાવ લુકા છે. તમે થોડાક આપી દો ને તો હું બધી બેનોને આપી દઉં. અમારા ભાઈને બધા બેઠા છે. હવે આપણે શું છે તમને તો ખબર જ છે, આપણે બીજો કે ધંધો હોય નહીં. હવે આપણે પાછો વેરી ધંધો કરવા. બેનું બધી રાખડી બાંધી ગયું છે. કેમ રૂબા? મારા બા બધા મિત્રોને રક્ષાબંધન કહી ગયો. ખાલી આમ ટાટા રે કહેવાનું હેપી રક્ષાબંધન એમ કહો. એ બોલતા નહીં આવે.
રક્ષાબંધન તો હા, આવડે છે એમ ને, તો આવડે બોલી થોડું હોય. દઉં હું તો મને એમ કહું કે હાથ ગીર એવું લાગે. હાલો હાલો મિત્રો હવે આપણે પછી મળીએ હવે જાય થોડી વાર પછી આપણે દરિયા. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે દરિયે. મેં તમને કીધું હતું ને આપણે દરિયે જવાનું છે. ભાઈ બહેનો નથી આવ્યા, હું મારા પપ્પાને લઈને આવવાના હતા એટલે વહેલા આવીએ એવો. મારા પપ્પાને દર્શન કરવાના હતા એટલે ચાલો આપણે જઈ આવીએ. આપણે ફૂલ હતા ને બધા પધરાવાના છે અને મારા પપ્પા જોવા પહેલાં આગળ રહી ગયા હતા અને આ છે આપણું મહાદેવ મંદિર, બથેશ્વર મહાદેવ. એટલે આપણે સંપર્ક કરી લીધા. ચાલો વાંધો નહીં, હવે કાઢવા જવા. આપણે આ પુલ છે ને એને આપણે પાણીમાં ઊંડા નથી નાખવા, પણ અહીંયા આપણે છે ને નજીક નાખી દઈએ. અને અમારા બથેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા છે ને પાંડવો નીકળ્યા છે ને જ્યારે દરિયાકાંઠે ત્યારે ભીમે સ્થાપના કરી હતી, બથમાં પાણો લઈને પાણી આવી ગયું છે. હાલો આપણે આ પુલ છે ને એને પધરાઈ દઈએ એટલે પાણી મીએ જાય. તો આપણે મિત્રો છે ને હું તમને મંદિરે બતાવું, દર્શન કરવા જઈ ગયા આ પેલા પુલ પધરાય આવું બધું છે. આપણે ફૂલ અને સુંદરીની બધું પધરાઈ દીધું છે. આપણે છે ને બધા માતાજીને આપણે જે કાયમ હાર ચલાવીએ ને આ બધા હાર બધા ભેગા ચલાવતા આપણે પધરાઈ દીધા છે હવે, કેમ કે રસ્તે જાય ભગવાઈ નહીં. આપણે હવે અહીં સીધાવીએ છીએ મહાદેવના મંદિર. અને મિત્રો જો તમે અહીંયા ન આવ્યો હોય ને તો અહીંયા ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય બહુ જોરદાર. અહીં મેળો કરવા જરૂર આવજો, મારું ખાસ આમંત્રણ છે આપણા વિડીયોની અંદર. આપણે બધા મહાદેવ દર્શન કરી લઈએ. તો મિત્રો આપણે છે આ બથેશ્વર મહાદેવને તમે દર્શન કરી લો. આ પહેલાં પણ વિડીયોમાં તમને દર્શન કરાવ્યા હતા અને પાછા વિડીયોમાં પણ તમને દર્શન કરાવું છું. અને મહાદેવની માથેથી બીલીપત્ર ઉડી ગયું છે, આપણે બીલીપત્ર લઈ લઈ પાછું ચડાવી દઈએ. હર હર મહાદેવ મહાદેવ. તો મિત્રો તમે દર્શન કરી લો, હું દર્શન કરી લો. અને મારા પપ્પા અમે છે ને હરકી ધજા હરકી બાંધે છે એ પડી ગયું. આપણે ઘડી કાંઈ મસ્ત મજા માણીએ પછી આપણે ઘરે જવું, દર્શન કરલું પહેલાં. જો આમ કેવું મસ્ત લોકેશન છે. થોડુંક વાઇટ બતાવે, સોરી. હા જો મસ્ત લુક આવે ને ફોટા ફોટા વાળો તો મજા આવે રાખે. થોડોક દિવસ છે ને દી છે ને આપણે વાદળામાં છે અંદર એટલે બહુ મજા ન આવે, પણ તો એ ઘણું પબ્લિક છે. અહીંથી જો હાલીને આવેલા હતા અને એ ઘણા માણસો અહીં બેઠા છે, બેનું છે બેઠા. તો આપણે હવે દર્શન બર્શન કરી પછી ઘર તરફ નીકળીએ. વિડીયો બિના રહેજો પછી જઈ ઘરે. મહાદેવ મહાદેવ એકવાર કોમેન્ટમાં લખી નાખજો. આજે હોમમાં છે અને રક્ષાબંધન પણ છે, એકવાર કોમેન્ટમાં હર મહાદેવ લખી નાખજો. તો મિત્રો આજનો દિવસ આપણો અહીંયા પૂરો થઈ ગયો છે. તો આમ કેટલી મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે. આહા કેવી મજા આવે અહીંયા, ઠંડો ઠંડો પવન આવે છે. હું આવ્યો તો અહીંયા ધાબા પર ઘડીક આરામ કરવા, કેમ કે આજ છે ને માથું બહુ દુખે છે. સવારથીનું બહુ માથું દુખે છે, ગ્રાહક હારે મગજમારી કરી અને શરદી પણ થઈ ગઈ છે. તો માથું એટલું બહુ દુખે ને વાત કરવામાં. તો મને એમ થયું હાલો ઘડીક ધાબા પર હું તો હું સૂતો હતો, પછી મને એમ થયું હાલો હાંસ પડી ગઈ. તો હવે મારે જવું છે આપણે પાવભાજીનો ઓર્ડર આપ્યો છે. તો અત્યારે પાવભાજી છે બનાવેલી, તો આપણે તમે બધા ખાવા બી આવો અને ક્યારેક આપણે મિત્રો મળશું તો આપણે ખાવું પણ બરાબર. અને ચેનલને સબસ્ક્રાઈબ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો મસ્ત મજાની. અને અમારો વિડીયો કેવો લાગ્યો એ પણ જરાક જણાવજો. તો હવે આપણે વિડીયોને એન્ડ કરી દઈએ, કેમ કે આજે આપણો વિડીયો બહુ એટલે બહુ લાંબો થઈ ગયો છે, કેમ કે રક્ષાબંધન હતું, બધી બહેનો રાખડી બાંધવા આવી હતી, તો આપણે બધું કીધું હતું. અને આપણે દરિયે પણ જ્યાં હતા પગા લાગવા બથેશ્વર મહાદેવે ઘણું સીન આવી ગયું, તો આપણે વિડીયો પણ ઘણો લાંબો થઈ ગયો. તો આખો વિડીયો જોયો હોય ને તો એ મહેરબાની કરીને મસ્ત મજાની એક લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ કરી દેજો. તો આપણે વિડીયોને એન્ડ કરીએ. જય માતાજી બધાને, હેપી રક્ષાબંધન. તો મળીએ આગળના નવા વિડીયોમાં. બાય બાય.